કેમ છો દોસ્તો? બધા મજામાં? દોસ્તો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 વિશે વિજ્ઞાન, જેમાં પાઠ ચાલી રહ્યો છે આપણો પહેલો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. તો દોસ્તો, આજના ભાગ 3 ની અંદર આપણે પહોંચી ગયા છીએ. તો આ ત્રીજા ભાગની અંદર આપણે ખૂબ જ અગત્યના પ્રશ્નો સોલ્વ કરીશું, જેની અંદર આપણે લાસ્ટ વિડિયોની અંદર સંયોગીકરણ પ્રક્રિયા જોઈ હતી. હવે આજે આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને બોર્ડમાં પૂછાવાની મહત્તમ શક્યતાવાળા પ્રશ્નોની ચર્ચા આજના વિડિયોની અંદર આપણે કરવાના છીએ. તો વિડિયોને અંત સુધી જોજો અને બરોબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. તમને એકદમ સરળ રીતે સમજાવવામાં આવશે. તો હું અમૃત કેમ્બાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, જો આપ ધોરણ 10 ની અંદર હોવ અને બાવળા અથવાની આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય, સારા કોચિંગની શોધમાં હો, તો સ્ક્રીન ઉપર આપેલા નંબરથી આપ આપનું નામ રજીસ્ટર કરાવી શકો છો. જેવી રીતે તમને વિડિયોના લેક્ચર દ્વારા શીખવવામાં આવે છે એવું જ તમને ઓફલાઈનમાં પણ શિક્ષણ આપવામાં આવે છે. તો શરૂઆત કરીએ આજના વિડિયોની. તો દોસ્તો, આજના વિડિયોની અંદર આપણે ભણવાનું છે 10 નંબરનો પ્રશ્ન આપણો સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો કે જે બોર્ડની અંદર ઘણી બધી વખત પૂછાયેલો ક્વેશ્ચન્સ છે. જેમાં પ્રશ્ન આપણો છે કે ઘરની દિવાલો દોરવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બને છે અને તે સમીકરણ લખીને સમજાવો. દોસ્તો, ઘરની દિવાલ દોરવા માટે તો આપણે જાણીએ છીએ કે ચૂનો વપરાય, કળી ચૂનો જેને કહેવાય, બરોબર, જેની વિશે આપણે આગળનો જે ભાગ 2 એની અંદર આપણે સમજાવી ચૂક્યા છીએ. જો આપણે ભાગ 1 અને 2 ન જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જોઈ લો. દોસ્તો, ઘરની દિવાલો દોરવા માટે ચૂનાનો ઉપયોગ થાય છે, પરંતુ આપણે ડાયરેક્ટ કોરો ચૂનો જેને કળી ચૂનો કહેવાય એનો ઉપયોગ નથી કરતા. ચૂનાનું પાણીમાં મિશ્રણ બનાવીએ છીએ, એટલે કે ફોડેલો ચૂનો. હવે એની વાત કરીએ આપણે તો ઘરની દિવાલ દોરવા માટે ચૂનાનું નીતર્યું પાણી, જેને સમીકરણ સ્વરૂપે લખવું હોય એનું અણુસૂત્ર છે Ca(O(H)2. આનો ઉપયોગ થાય છે દોસ્તો. ઘરની દિવાલો દોરવા માટે ફોડેલો ચૂનો પણ કહી શકો, ચૂનાનું નીતર્યું પાણી પણ કહી શકો. એનો ઉપયોગ થાય છે જે નીચેની પ્રક્રિયાથી બને છે. આપણને એવું કીધું છે તે પદાર્થ કેવી રીતે બને છે, બરોબર ધ્યાન રાખજો. આ અણુસૂત્ર પણ યાદ રાખજો દોસ્તો. ઘરની દિવાલ દોરવા માટે શેનો ઉપયોગ થાય છે? ફોડેલો ચૂનો અથવા ચૂનાનું નીતર્યું પાણી, જેનું અણુસૂત્ર શું છે બેટા? Ca(OH)2. હવે બને કેવી રીતે? તો આપણે સંયોગીકરણ પ્રક્રિયાની અંદર આને સમજી ચૂક્યા છીએ કે જેમાં કળી ચૂનો એને આપણે પાણીની અંદર નાખીએ એટલે ચૂનાનું નીતર્યું પાણી તૈયાર થાય અને ગરમી ઉત્પન્ન થાય. તો CaO એટલે કે કળી ચૂનો, કેલ્શિયમ ઓક્સાઇડ, એને આપણે પાણીની અંદર નાખીશું એટલે H2O અને એનાથી બનશે Ca(OH)2, જેને કહીએ છીએ ચૂનાનું નીતર્યું પાણી પણ કહી શકાય, ફોડેલો ચૂનો પણ કહી શકાય, લાઇમ વોટર પણ કહી શકાય. સમીકરણ એકદમ ઈઝી છે, યાદ રહ્યું? કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો CaO પ્લસ એને આપણે પાણીમાં નાખીશું એટલે કે H2O. બંને પ્રક્રિયક છે. એનું જ્યારે પાણી બનશે ચૂનાનું નીતર્યું પાણી કહેવાય, જેનું અણુસૂત્ર છે Ca(OH)2. ઓકે. હવે ચૂનાના નીતર્યા પાણીને ઘરની દિવાલો દોરવામાં આવે છે ત્યારે હવે આપણને ખબર હશે કે જ્યારે આપણે દિવાલ દોરીએ ચૂનાના નીતર્યા પાણી ત્યારે એકદમ વ્હાઇટનેસ આવતી નથી. તો એમાં પણ એક પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા થાય છે કે જ્યારે આપણે ચૂનાનું નીતર્યું પાણી દિવાલ ઉપર લગાવીએ છીએ ત્યારે હવાની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય
એક કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે એની ધીમી પ્રક્રિયા થાય છે અને ધીમી પ્રક્રિયા થવાથી દિવાલ ઉપર CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, આને કહેવાય દોસ્તો કેલ્શિયમ કાર્બોનેટ, રાસાયણિક નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. CaCO3 નું પાતળું સ્તર તૈયાર થાય છે, પડ તૈયાર થાય છે અને એના કારણે દિવાલને ધોળ્યા બાદ 2 થી 3 દિવસમાં એની ઉપર સફેદ CaCO3 નું નિર્માણ થાય છે, જેના કારણે દિવાલની ઉપર ચમક આવી જાય છે. એટલે તમને એવો પણ પ્રશ્ન પૂછે કે ચૂનાનું નીતર્યું પાણી દિવાલ ઉપર લગાવવામાં આવે ત્યારે હવામાનના કાર્બન ડાયોક્સાઇડ સાથે સંયોજાઈને શું બને? તો કેલ્શિયમ કાર્બોનેટ બને, CaCO3, CaCO3 યાદ રાખવું હોય તો CaCO3, CaCO3. હવે એનું સમીકરણ આપણે જોઈએ તો જો આપણે ચૂનાનું નીતર્યું પાણી લીધું, દિવાલ ઉપર લગાવ્યું તો Ca કૌંસમાં OH twice અહીંયા જે બન્યું હતું ચૂનાનું નીતર્યું પાણી એ હવે હવામાનના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે એટલે કે CO2, બંને જોડે પ્રક્રિયા કરીને બનાવશે શું? તો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 અને H2O લિક્વિડ. તો આ Ca કૌંસમાં OH twice છે એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તમે જાણો છો આગળના લેક્ચરમાં આપણે ભણેલા છે. તો આ રીતે દોસ્તો 3 ગુણનો પ્રશ્ન આવી શકે કે ઘરની દિવાલને ધોળવા માટે શાનો ઉપયોગ થાય છે, એ પદાર્થ કઈ રીતે બને છે, બરોબર, એના વિશે સમજાવો સમીકરણ છે. તો ઘરની દિવાલ ધોળવા માટે આપણે ચૂનાના નીતર્યા પાણીનો ઉપયોગ કરીએ છીએ. બને કઈ રીતે? તો CaO વત્તા H2O will give Ca કૌંસમાં OH twice. હવે એ ચૂનાનું નીતર્યું પાણી જ્યારે આપણે દિવાલ ઉપર લગાવીશું ત્યારે તે ચૂનાનું નીતર્યું પાણી એ હવામાનના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા કરશે, જેના કારણે એક CaCO3 કહેતા કેલ્શિયમ કાર્બોનેટનું એક સ્તર તૈયાર થશે અને આ સ્તર તરત જ ના તૈયાર થઈ જાય, ધીમી પ્રક્રિયા છે એના કારણે એમાં ચમક આવે છે એટલે આપણને દિવાલ ધોળ્યા પછી 2-3 દિવસની અંદર એમાં ચમક જોવા મળે છે. ક્લિયર દોસ્તો? તો સમીકરણ 2 યાદ રાખવાના છે. એમાં એક સમીકરણ તો આપણે સંયોગીકરણ પ્રક્રિયાની અંદર જોઈ જ લીધું છે. બીજું સમીકરણ અહીંયા તમને જોવા મળ્યું Ca કૌંસમાં OH twice. જો સમીકરણ ગોખવાના નથી, આપણે ચૂનાનું નીતર્યું પાણી દિવાલ ઉપર લગાવ્યું, એ કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે ને એનાથી જે પદાર્થ બને છે એ તમારે યાદ રાખવાના છે. ચાલો આગળ જઈએ બેટા. હવે તમને બોર્ડની અંદર આવો પણ પ્રશ્ન પૂછે, આ પ્રશ્ન સ્વાધ્યાયનો પ્રશ્ન છે જેની અંદર આપણને આવું આપેલું હોય કે પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. તો એમાં પહેલો પ્રશ્ન છે કે પદાર્થ X નું નામ આપો. તો દોસ્તો પદાર્થ X નું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ, ચૂનો, કળી ચૂનો, CaO. તેનું સૂત્ર જણાવો. તો તેનું સૂત્ર છે CaO. બીજો પ્રશ્ન છે કે પદાર્થ X ની પાણી સાથેની પ્રક્રિયા લખો. હવે હાલ જ આપણે જોયું કે કેલ્શિયમ ઓક્સાઇડ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે ચૂનાનું નીતર્યું પાણી બને. તો કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી ચૂનાનું નીતર્યું પાણી બનાવે અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે, જેનું સૂત્ર આગળ પણ અનુસૂત્ર આપ્યું આપો. સમતોલિત સૂત્ર અહીંયા લખેલું છે, રાસાયણિક સમીકરણ CaO વત્તા H2O will give Ca કૌંસમાં OH twice પ્લસ ઉષ્મા, ગરમી ઉત્પન્ન થાય. તો બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો દોસ્તો, અને સ્વાધ્યાયનો પ્રશ્ન છે. ત્યાર પછી આપણે આગળ વધીએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય, એના ઉદાહરણ. તો ઉષ્માક્ષેપક જે રાસાયણિક પ્રક્રિયાની અંદર બેટા નિપજની સાથે સાથે ઉષ્મા મુક્ત થતી હોય, ઉષ્મા ઉત્પન્ન થતી હોય, તો એવી રાસાયણિક પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. જો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજોના નિર્માણની સાથે નિપજ ઉત્પન્ન થાય
એની સાથે સાથે ઉષ્મા બી ઉત્પન્ન થતી હોય, ગરમી ઉત્પન્ન થતી હોય, તો એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ઉદાહરણ અહીંયા તમને આપેલું છે. એમાં ત્રણ વસ્તુ, એક કુદરતી વાયુનું સળગવું. હવે કુદરતી વાયુનું સળગવું એટલે CH4, જેને આપણે મિથેન કહીશું. જે કુદરતી વાયુ છે મિથેન, CH4. હવે સળગે એટલે ઓક્સિજન જોડે પ્રક્રિયા કરે, સમીકરણ સંતુલિત કરીને લખેલું છે. તો 2O2, તો એનાથી ઉત્પન્ન થશે કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ, અને જોડે ઉર્જા ઉત્પન્ન થશે એટલે કે ઉષ્મા ઉત્પન્ન થશે. એટલે આ એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ત્યાર પછી આપણા શરીરની અંદર જે શ્વસનની ક્રિયા થાય છે એ પણ એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, જેમાં ગ્લુકોઝમાંથી ઉર્જા મુક્ત થાય છે, જેનું સમીકરણ CH6 વત્તા 6O2 will give 6CO2 plus 6H2O plus ઉર્જા. ધ્યાન રાખજો, CHO એટલે આ ગ્લુકોઝ છે. CHO6 એ ગ્લુકોઝ કહેવાય. એ આપણા શરીરની અંદર ગ્લુકોઝમાંથી ઉર્જા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? ઉર્જા. અને એનાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને આપણને શક્તિ મળે, ગરમી મળે, તો એ ઉર્જા મુક્ત થાય. આવી એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને ત્રીજું, તો અહીંયા દ્રવ્યનું વિઘટન થઈને એટલે કે જે ખાતર બનવાની પ્રક્રિયા છે, બરોબર, તો એ ખાતર બનવાની પ્રક્રિયા એ પણ એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ સિવાય તમે પેલી પ્રક્રિયા પણ લખી શકો, CaO વત્તા H2O will give Ca(OH twice plus ઉષ્મા. તો આ પણ એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું સમીકરણ છે. તો ઉષ્માક્ષેપક એટલે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય, તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ત્યાર પછી ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય? તો દોસ્તો, જે રાસાયણિક પ્રક્રિયાની અંદર ઉષ્માનું શોષણ થતું એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તો તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે. એના અહીંયા સમીકરણ લખેલા છે 4, કે જેમાં આપણને 2HGO will give 2Hg plus O2, આની અંદર ઉષ્માનું શોષણ થાય. મર્ક્યુરી ઓક્સાઇડ છે, HGO એટલે ઓક્સાઇડ, એમાંથી મર્ક્યુરી અને ઓક્સિજન છૂટા પડે. ત્યાર પછી NH4Cl will give NH4 plus Cl, આ પણ એક પ્રકારની ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ત્યાર પછી નાઇટ્રોજન N2 + O2 will give 2NO, નાઇટ્રોજન ઓક્સાઇડ, અને 2AgCl એટલે કે સિલ્વર ક્લોરાઇડ, એનું પણ વિઘટન થાય એટલે Ag + Cl2 બને. તો આ ચાર સમીકરણો જે છે ઉષ્મા શોષક પ્રક્રિયાના છે. ટૂંકમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થાય, જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર ઉષ્માનું શોષણ થાય. ઓકે, ચાલો ત્યાર પછી આગળનો પ્રશ્ન આપણે જોઈએ દોસ્તો. તો અહીંયા એક પ્રવૃત્તિ તમારી સામે છે. હવે આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિની અંદર શું છે જુઓ, કે અહીંયા તમે ચિત્રમાં જુઓ કે એક બેન છે અને એ કસ નળીની અંદર કોઈ પદાર્થ લઈ અને એને ગરમ કરી રહી છે. હવે છે શું? તો એના માટે આપણે એ પદ્ધતિ તરફ જઈએ કે એક શુષ્ક ઉત્કલન નળીની અંદર, શુષ્ક ઉત્કલન નળી એટલે કે ભેજ વગરની, સૂકી મતલબ કોરી એકદમ. એક શુષ્ક ઉત્કલન નળીની અંદર આશરે 2 ગ્રામ જેટલો ફેરસ સલ્ફેટના સ્ફટિક લેવાના છે. એટલે કે પ્રક્રિયક તરીકે અહીંયા કસ નળીમાં જે લેવામાં આવ્યું છે એ શું છે? ફેરસ સલ્ફેટના સ્ફટિક છે. હવે એ ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ આપણે જોવાનો કેવો છે, ત્યાર પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એને કસ નળીની અંદર લઈ, એ ઉત્કલન નળીની અંદર લઈ અને બર્નર વડે આપણે એને ગરમ કરવાની છે સ્પિરિટ લેમ્પથી.
હવે ગરમ કર્યા પછી એ જે ફેરસ સલ્ફેટ છે એ ફેરસ સલ્ફેટનો રંગ કેવો બને છે એને નોંધવાનો છે, બરોબર? તો તમે જોશો કે પ્રક્રિયા શું થશે કે જ્યારે સ્ફટિકમય ફેરસ સલ્ફેટ જે આપણે સૌથી પહેલા લીધું છે એનો રંગ છે એ લીલાશ પડતો હોય છે અથવા તો આછો લીલો હોય છે. જે શરૂઆતની અંદર ફેરસ સલ્ફેટ લેવામાં આવે છે એનો રંગ એ લીલાશ પડતો અથવા તો આછો લીલો હોય છે. હવે જ્યારે આપણે એ ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરીએ છીએ ત્યારે Fe2O3 બનવાના કારણે Fe2O3 એટલે આયર્ન ઓક્સાઇડ એ બનવાના કારણે લીલાશ પડતા રંગમાંથી લાલાશ પડતો કથ્થઈ રંગ બને છે. આ અવલોકન છે એક પ્રકારનું, લાલાશ પડતો કથ્થઈ રંગ બની જાય છે. હવે સ્ફટિકમય ફેરસ સલ્ફેટને ગરમ કરો એટલે એની અંદરથી વિશિષ્ટ વાસ ધરાવતા વાયુઓ ઉત્પન્ન થાય. તમે જુઓ કે આ બેને નાક આગળ રાખેલું છે. એનું કારણ શું છે? કારણ કે એની અંદર સલ્ફરનું દહન થાય છે. આપણે જે ફેરસ સલ્ફેટ લીધો, સલ્ફેટ એ સલ્ફર છે, તો એનું દહન થવાથી આપણને બે વાયુઓ મળે, SO2 અને SO3, એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ બંને વાયુઓ ઉત્પન્ન થાય છે જે તીવ્ર ગંધ, તીવ્ર વાસ ધરાવે છે. હવે આની રાસાયણિક પ્રક્રિયા શું, એનું સમીકરણ શું છે? તો તમે જુઓ કે આપણે શુષ્ક ઉત્કલન નળીની અંદર શું લીધું? ફેરસ સલ્ફેટ. યાદ રાખજો, શું લીધું? ફેરસ સલ્ફેટ. હવે એ પ્રક્રિયક થયો, એને આપણે ગરમ કરવાનો છે. હવે ફેરસ સલ્ફેટનું અણુસૂત્ર યાદ રાખવાનું, FeSO4, ફેરસ સલ્ફેટ. હવે આને જ્યારે ગરમી આપીશું એટલે એમાંથી ફેરિક ઓક્સાઇડ Fe2O3 ફેરિક ઓક્સાઇડ બનશે, પછી સલ્ફર ડાયોક્સાઇડ બનશે અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનશે. આ રીતે બે વાયુઓ આપણને ઉત્પન્ન થશે અને ફેરિક ઓક્સાઇડ બને છે. હવે તમે જુઓ પ્રક્રિયક કેટલા છે? એક જ છે. અહીંયા આપણને પ્રક્રિયક એક જ મળેલો છે. નિપજ એક કરતા વધારે અથવા બે થી વધારે છે. તો આ તો આખી સંયોગીકરણની ઉલટી પ્રક્રિયા થઈ ગઈ, બરોબર? ખ્યાલ રાખજો, પ્રવૃત્તિ તમારી ચોપડીમાં આપેલી છે. ફેરસ સલ્ફેટના સ્ફટિકને જ્યારે આપણે ગરમ કરીશું ત્યારે એની અંદરથી ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળશે. ફેરસ સલ્ફેટનો જે સ્ફટિક છે એનો રંગ લીલાશ પડતો અથવા આછો લીલો હોય. જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે એનો રંગ જે છે લાલાશ પડતો કથ્થઈ થઈ જાય છે. ખાસ ધ્યાન રાખજો. તમને તો સર પ્રવૃત્તિ કેમ બતાવી, તો પ્રવૃત્તિ આગળ તમને સમજાવું છું. ત્યાર પછી બીજી એક પ્રવૃત્તિ છે જેની અંદર આપણે એવી જ એક કસનળીની અંદર 2 ગ્રામ જેટલો લેડ નાઇટ્રેટ લેવાનો છે. શું લેવાનું છે બેટા? લેડ નાઇટ્રેટ. 2 ગ્રામ જેટલો લેડ નાઇટ્રેટ નો પાવડર લેવાનો. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બર્નર વડે આપણે ગરમ કરીશું. હવે જ્યારે બર્નર વડે ગરમ કરીશું ત્યારે શું થશે? તો દોસ્તો જે લેડ નાઇટ્રેટ છે એ લેડ નાઇટ્રેટને ગરમ કરતા નળીની અંદરથી કથ્થઈ રંગનો નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. મતલબ પહેલા તો આપણે પ્રક્રિયક તરીકે શું લીધું? તો લેડ નાઇટ્રેટ. સૂત્ર યાદ રાખજો બેટા, લેડ નાઇટ્રેટ નું અણુસૂત્ર છે Pb. આ બે જે છે તો સમીકરણને સંતુલિત કરવા માટે મૂકેલા છે. ઓરિજિનલ સૂત્ર એનું Pb કૌંસમાં NO3 વાયુ લેડ નાઇટ્રેટ. Pb એટલે લેડ થાય, યાદ રાખજો. Pb કૌંસમાં NO3 વાયુ લેડ નાઇટ્રેટ. સાથે સાથે નવું છે, નવમાં આ બધું કઈ આવ્યું નથી એટલે થોડી પ્રેક્ટિસ કરવી પડશે. લેડ નાઇટ્રેટ PbNO3+. હવે એને આપણે ગરમી આપી એટલે આપણને મળ્યો લેડ ઓક્સાઇડ, જે લેડ નો ઓક્સાઇડ છે, PbO એટલે લેડ ઓક્સાઇડ. બીજું શું મળે છે? તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 અને ઓક્સિજન વાયુ મળે છે. સમીકરણ સંતુલિત જ છે. તો અહીંયા પણ તમે જોશો કે પ્રક્રિયા કેટલા છે? એક. નિપજો 3 મળી આપણને. આખી સંયોગીકરણની ઉલટી પ્રક્રિયા રહી દોસ્તો. એક પ્રવૃત્તિ આપણે જે જોઈ લેડ નાઇટ્રેટનું વિઘટન. તો એ લેડ નાઇટ્રેટનું વિઘટન કઈ રીતે થાય છે
એનો એક આપણે લાઈવ વિડિયો જોઈશું, જેમાં તમે અહીંયા જોશો કે આપણને લેડ નાઇટ્રેટ આપેલું છે. હવે આ લેડ નાઇટ્રેટ ની અંદર આ લેડ નાઇટ્રેટને આપણે એક કસ્ટનળીની અંદર લેવાનું છે. શેની અંદર લેવાનું છે દોસ્તો? કસ્ટનળીની અંદર. હવે એ લેડ નાઇટ્રેટને આપણે કસ્ટનળીની અંદર લીધા પછી એને ગરમ કરવાનું છે. તો તમે બરોબર જુઓ કે અહીંયા લેડ નાઇટ્રેટ જે છે એનો રંગ જે છે વ્હાઇટ છે, સફેદ છે. હવે આ લેડ નાઇટ્રેટને આપણે કસ્ટનળીની અંદર લઈશું. જુઓ, કસ્ટનળીની અંદર લેડ નાઇટ્રેટ આપણે એડ કર્યો. ત્યાર પછી જે બર્નર છે એને આપણે સળગાવીશું અને એ બર્નર ઉપર સળગાવીશું, લેડ નાઇટ્રેટને ગરમી આપીશું એટલે લેડ નાઇટ્રેટનું વિઘટન થશે. અત્યારે વ્હાઇટ રંગ દેખાઈ રહ્યો છે, તમે જુઓ. હવે ગરમ કરવામાં આવશે. હવે જ્યારે આપણે લેડ નાઇટ્રેટને ગરમ કરીશું ત્યારે આપણને 3 નિપજ મળશે, જેમાં PbO એટલે કે લેડ ઓક્સાઇડ મળશે, NO2 જો તમે એનો રંગ બી બદલાઈ ગયો છે દોસ્તો, ક્લિયર? એ રંગ બદલાવાનું કારણ છે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બીજી એક પ્રવૃત્તિ આપણે જોઈશું, જેમાં એક ચાઇના ડીશ લેવાની છે. બેટા આ ચાઇના ડીશ લીધેલી છે. ચાઇના ડીશની અંદર આપણે સિલ્વર ક્લોરાઇડ લેવાનો છે. સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl, સિલ્વર ક્લોરાઇડ લેવાનો છે અને એને સૂર્યના પ્રકાશમાં મૂકવાનો છે. જો અહીંયા સૂર્યપ્રકાશ છે, સૂર્યના પ્રકાશમાં આપણે એને મૂકવાનો છે. તો જો શું કીધું છે કે એક ચાઇના ડીશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડનો, તેનો રંગ કેવો છે આપણે નોંધવાનો છે. થોડીવાર માટે એને ચાઇના ડીશમાં સૂર્યના પ્રકાશમાં મૂકવાનો છે. થોડા સમય પછી એ સિલ્વર ક્લોરાઇડ જે છે એનો રંગમાં કઈ પરિવર્તન થાય છે એનું આપણે અવલોકન કરવાનું છે. તો સૂર્યપ્રકાશમાં મૂક્યો એ પહેલા સિલ્વર ક્લોરાઇડ કેવા રંગનો હતો? તો સફેદ રંગનો. જ્યારે આપણે એને સૂર્યના પ્રકાશમાં મૂક્યો એ પહેલા સિલ્વર ક્લોરાઇડ જે હતો એ સફેદ રંગનો હતો. હવે જ્યારે સૂર્યપ્રકાશમાં આપણે એને થોડો સમય મૂકી રાખીએ છીએ ત્યારે એ સિલ્વર ક્લોરાઇડ જે છે એનો રંગ સફેદમાંથી કેવો થઈ જાય છે બેટા? ભૂખરો. કેવો થઈ જાય છે? ભૂખરો. પહેલા સફેદ રંગ હોય છે, જ્યારે એને સૂર્યપ્રકાશમાં મૂકો ત્યારે ભૂખરો રંગ થાય છે. હવે સૂર્યપ્રકાશની અંદર થતી આ વિઘટન પ્રક્રિયા છે, એટલે કે અહીંયા આપણે પ્રક્રિયક તરીકે શું લીધું? AgCl. તો જો અહીંયા આપેલું છે AgCl, એને આપણે સૂર્યપ્રકાશમાં મૂક્યું તો એમાંથી Ag કહેતા સિલ્વર, સિલ્વર મતલબ ચાંદી, અને Cl2 એટલે કે ક્લોરીન વાયુ મળે છે. મતલબ અહીંયા પણ પ્રક્રિયક કેટલા છે બેટા? 1. નિપજો 2. આવી જ રીતે એક સિલ્વર ક્લોરાઇડ સિવાય એક બીજો પણ છે, જે છે AgBr, જે કહેવાય સિલ્વર બ્રોમાઇડ. હવે સિલ્વર બ્રોમાઇડને પણ જો તમે સૂર્યપ્રકાશમાં મૂકો તો એની અંદરથી સિલ્વર અને બ્રોમિન વાયુ ઉત્પન્ન થાય છે. બંને સમીકરણો યાદ રાખવાના છે, પ્રશ્ન પણ યાદ રાખવાનો છે. હવે તમારા મનમાં દોસ્તો એક પ્રશ્ન થતો હશે કે આ AgCl અને AgBr નો ઉપયોગ ક્યાં? તો દોસ્તો ટૂંકા પ્રશ્નની અંદર આવી શકે. તો એ AgCl અને AgBr જે છે એનો ઉપયોગ જ્યારે કેમેરા નહોતા, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીનો જમાનો હતો, એવા સમયે જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો માટે જે વપરાતા હતા પદાર્થ, એ આ બે પદાર્થ હતા, AgCl અને AgBr. શ્યામ શ્વેત એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં આનો ઉપયોગ થાય. AgCl નો એટલે કે સિલ્વર ક્લોરાઇડ નો અને AgBr એટલે સિલ્વર બ્રોમાઇડ, આ બંનેનો ઉપયોગ શ્યામ શ્વેત ફોટોગ્રાફીની અંદર થાય. ટૂંકો પ્રશ્ન ખરા ખોટાની અંદર પણ આવી શકે, એટલે ધ્યાન રાખવાનું. અને બંને સમીકરણોને પણ તમારે ખાસ યાદ રાખવાના છે, પણ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે આપણે શું કર્યું છે. એક ચાઇના ડીશની અંદર સિલ્વર ક્લોરાઇડ મૂક્યો, એને સૂર્યપ્રકાશમાં રાખ્યો. સૂર્યપ્રકાશમાં રાખ્યો એ પહેલા એનો રંગ જે હતો એ સફેદ હતો. સૂર્યપ્રકાશમાં રાખવાથી એનું વિઘટન થઈ જાય છે અને વિઘટન થયા પછી આપણને સિલ્વર અને ક્લોરીન વાયુ મળે છે, બરોબર? અને એ વખતે એનો રંગ ભૂખરો થઈ જાય છે. આમ આખું આપણને વાર્તાની જેમ યાદ હોવું જોઈએ દોસ્તો. ક્લિયર? ચાલો, તો જેટલા 3 પ્રવૃત્તિ મેં તમને જે બતાવી એ 3 પ્રવૃત્તિની અંદર તમે જોશો
કે પ્રક્રિયક એક જ જ્યારે નિપજ 2 અથવા 2 થી વધારે મળે તો દોસ્તો આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે કે જે સંયોગીકરણની તદ્દન ઉલટી પ્રક્રિયા છે. સંયોગીકરણમાં શું થાય છે તો સંયોગીકરણની અંદર પ્રક્રિયક 2 કે 2 થી વધારે હોય છે અને નિપજ એક જ મળે છે જ્યારે વિઘટન પ્રક્રિયાની અંદર પ્રક્રિયક એક હોય છે નિપજ 2 અથવા 2 થી વધારે હોય છે ઉલટું છે. તો આજના વિડિયોની અંદર આપણે આટલું જ રાખીશું. તમને 3 પ્રવૃત્તિઓ સમજાવવામાં આવી. ઉષ્મા શોષક પ્રક્રિયા, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા વિશે સમજ્યા આપણે. આ સિવાય દિવાલ દોડવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે, બોર્ડમાં પૂછાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે જોયા. તો હવે મળીશું નેક્સ્ટ વિડિયોમાં. આવા જ લેટેસ્ટ વિડિયો જોવા માટે અમારી ચેનલને દોસ્તો સબસ્ક્રાઇબ કરી લેજો. આપણા મિત્ર વર્તુળને પણ શેર કરજો જેથી એ લોકો પણ ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી ધોરણ 10 ની અંદર ખૂબ જ સારામાં સારા માર્ક્સ લાવી શકે. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી